હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શ્રીજી ફૂડ એડ. કેમ છો બધા? શિયાળો આવતાની સાથે જ ઘરમાં એક જ મીઠાઈની વધારે માંગ થવા લાગે છે અને એ છે ગાજરનો હલવો. દરેક ઘરમાં અલગ અલગ રીત હોય છે, પણ ગાજરનો હલવો બધાને એક સરખો જ પ્રિય હોય છે. એમાંય મમ્મીના હાથની મીઠાશ હોય તો મજા અલગ જ આવે છે. તો હવે સૌથી પહેલાં આપણે ગાજરને સરસ ધોઈ અને એની છાલ કાઢીને અને એને ગ્રેટ કરી લઈશું. પછી એક પેનમાં 2 ચમચી ઘી લઈ લઈશું અને બદામ અને કાજુને શેકી લઈશું. બદામ અને કાજુને ઘીમાં શેકવાથી એનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે. જ્યારે તમે ગાજરનો હલવો ખાઓ છો તો એનો ટેસ્ટ એકદમ ક્રન્ચી આવે છે. હવે કાઢીને આપણે એને ઝીણા ટુકડા કરી દેવાના છે. પછી એ જ પેનમાં આપણે બધા ગ્રેટ કરેલા ગાજરને લઈ લઈશું અને એને થોડીવાર સતળાવા દઈશું. પછી એક પરફેક્ટ ટેક્સચર માટે આપણે 10 માપ દૂધ એડ કરીએ છીએ. મેં 1.5 કિલો ગાજરમાં 10 માપ દૂધ એડ કરી દીધું છે. પછી હવે દૂધ થોડું બળે અને ગાજર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તમે જોઈ શકો છો એનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. ગાજર એકદમ સોફ્ટ થઈ ગયા છે. પછી આપણે એની મીઠાશ માટે આપણે ખાંડ લઈ લઈશું. તમે તમારા ટેસ્ટ મુજબ ખાંડ એડ કરી શકો છો. પછી 1 ચમચી આપણે એલાયચી અને જાયફળનો પાવડર એડ કરીશું અને દ્રાક્ષ, કાજુ, બદામ બધું જ આપણે અહીંયા લઈ લઈશું. તમે જોઈ શકો છો મિક્સ કર્યા બાદ અને એકદમ પરફેક્ટ ટેક્સચર બાદ કેટલું સરસ લાગી રહ્યો છે. હવે પછી આપણે એક મોટી ચમચી ઘી એડ કરી દઈશું અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો એનો કલર એકદમ લાલ લાલ આવ્યો છે. હવે આપણે ઉપર કાજુના ટુકડા અને મગજતરીના બીજથી એને ગાર્નિશ કરી દઈશું. તો રેડી છે ગરમા ગરમ મોઢામાં ઓગળી જાય એવો ગાજરનો હલવો. 1 ચમચી લો અને શિયાળાની મજા માણો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં